ભાજપના ઇશારે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર દમન થઈ રહ્યું હોય, જેના વિરોધમાં સુરતે આપ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી। સુરત આમ આદમી પાર્ટી પ્રમુખ ધર્મેશ ભંડેરી, લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને પૂર્વ વિપક્ષી નેતા પાયલ સાકરિયા સહિતનાઓ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપના ઇશારે પોલીસ દ્વારા ખોટી રીતે દમન કરી હેરાનગતિ કરાઈ રહી હોય, જેને કરવામાં આવે તેવી માંગ કરવા સાથે ઉગ્ર રજૂઆત કરાઈ હતી, જે અંગે આપ પ્રમુખ ધર્મેશ ભંડેરીએ મીડિયાને માહિતી આપી હતી। આમ આદમી પાર્ટીએ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ દરેક સીટ ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકામાંથી પણ ગઈકાલે 75 ઉમેદવારો સાથેની પહેલી યાદી જાહેર કરી। આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો, તમામ સાથીઓ પ્રચાર માટે લાગી ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે, એમની બોખલાહટ બહુ સામી દેખાઈ રહી છે। લોકો હવે ભ્રષ્ટાચારથી, મોંઘવારીથી, મોંઘા શિક્ષણથી અને દારૂ ડ્રગ્સના વેપલાથી થાકી ગયા છે અને વાતને સ્વીકારી રહ્યા છે કે હા, અમે ભાજપની આ નીતિઓથી, ભાજપના ભ્રષ્ટાચારથી થાકી ગયા છીએ। આ વાત લોકોના મગજમાં ઘૂસી ગઈ છે અને લોકોને ખબર છે, અને એના કારણે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદગી બની રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રચારને રોકવા માટે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોલીસ તંત્રનો સહારો લઈ એનો દુરુપયોગ કરી રહી છે। અમારા પ્રચારને એન કેન પ્રકારે રોકવાના દુષ્પ્રયાસો થઈ રહ્યા છે। એના વિરોધમાં આજે અમે આમ આદમી પાર્ટીના સુરત શહેરના તમામ સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, સંગઠનના સાથીઓ કમિશનર સાહેબને રૂબરૂ મળવા માટે, રજૂઆત કરવા માટે આવ્યા છે કે લોકશાહીમાં અમારો અબાધિત અધિકાર છે, અમે અમારી વાત લોકો સુધી લઈને જઈએ, સરકારની ખોટી નીતિઓ લોકો સુધી લઈને જઈએ। આ પ્રચારનો સમય છે, પ્રચારના પડઘમ છે અને દરેક ઉમેદવારનો આ અબાધિત અધિકાર છે। એ અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ ભાજપ પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને કરી રહી છે। આને રોકવામાં આવે। અમને ડરાવવાના, ધમકાવવાના જેટલા પ્રયાસો અત્યાર સુધી કર્યા છે એનાથી અમે ડર્યા નથી અને હજી પણ અમે ડરવાના નથી। આમ આદમી પાર્ટીના કેમ્પેનને રોકવાના પ્રયાસોમાં પોલીસ ક્યાંય ખોટી રીતે સામેલ ન થાય, પોલીસનો ક્યાંય ખોટો દુરુપયોગ ન થાય, એ રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના સંગઠનના તમામ પદાધિકારીઓ આજે માનનીય પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ।